સુરતના જહાંગીરપુરામાંથી એક ઠગને ઝડપવાની તજવીજ હાથ ધરાઈ છે। સીસીટીવી આધારે તેની આ તમામ કરતૂત છે તે પકડમાં આવી છે। દેગામમાંથી મુખ્ય આરોપી મદારી, જેને પોલીસે ઝડપી લીધો, જે આખરે ઠગાઈ આચરતો હતો। સીસીટીવીથી કાર સુધી પહોંચ્યા બાદ પોલીસે સફળતા હાથ લાગી છે। અહીં લક્ઝુરિયસ કારનો સીસીટીવીના આધારે પીછો કરાયો, લોકોને હિપ્નોટાઇઝ કરી તે કિંમતી વસ્તુઓને સેરવી લેતો હતો અને લક્ઝુરિયસ કારમાંથી ઉતરી તે લોકોને શિકાર બનાવતો, હવામાં ભસ્મ ઉડાવી સોનું કાઢવાનો જાદુ તે બતાવતો હતો। પણ આ સમગ્ર મામલે તેની ઠગાઈ પકડમાં આવતા પોલીસે કાર્યવાહી કરી છે। લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી। એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું। એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આજે સિનિયર સિટીઝન હતા, એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે। એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા। તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે।